સંત શ્રી કુંભારામ આશ્રમ ભૂટકિયા ગામે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો। સંત શ્રી કુંભારામ બાપુ આશ્રમ ભૂટકિયા ગામે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભૂટકિયા પાંચાળાના ગામડાઓ તેમજ ભચાઉ તાલુકાના રબારી સમાજ તેમજ અન્ય સમાજના ભક્તજનો મોટી સંખ્યામાં દર્શન કરી કુંભારામ બાપુના આશીર્વાદ લીધા। મંદિર પરિસર ભક્તિભાવ ભરેલો માહોલ જોવા મળ્યો। સંત શ્રી કુંભારામ બાપુના આશ્રમમાં 12 માસ અન્ન ક્ષેત્ર તેમજ અબોલ કૂતરા માટે લાડુ, ગાયો માટે ઘાસચારો, પશુ પંખી માટે હંમેશા માટે ચાર નાખવામાં આવે છે। આ પ્રસંગે જટુભા ભગત, વજુભાઈ ભગત, દેસરાભાઈ રબારી, નારાયણભાઈ રબારી, વીરાભાઈ રબારી તેમજ કુંભારામ સત્સંગ મંડળ તેમજ સેમ સેવકોએ આવેલ મહેમાનોની સેવામાં જોડાયા। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે અહેવાલ હરખાભાઈ સોલંકી, રાપર, કચ્છ। ચાલે છે આજે 35 વર્ષ થયા અને આની અંદર આ કુંભારામના આશ્રમની અંદર મોટા બે પ્રસંગ આવે। એક ગુરુ પૂર્ણિમા અને બીજો બાપુની નિર્વાણ તિથિ પોષ વદ ત્રીજ। ત્યારે તો ગુરુ પૂર્ણિમા કરતાં પણ વધારે માણસો 10-8 હજાર માણસો હોય, ગુરુ પૂર્ણિમાના 3-4 હજાર માણસો હોય। અને બીજું તો આડે દિવસે અવારનવાર ગામમાંથી કોઈ પ્રસંગ પાત હોય, ભજનને રખવે, કોઈ તિથિ રખવે, એટલે અવારનવાર ભજન હોય જ છે। બીજું કે કામિક માટે અહીંયા રસોડું ચાલુ છે, જે અતિથિ બહાર ના આવે, મહેમાનો દર્શનાર્થી આવે અથવા ગામના હોય, સાંજ સવાર 2 ટક અહીંયા હરિહરની હાથ પડે છે અને જે આશ્રમની અંદર હાજર હોય એને ભોજન આપવામાં આવે છે। બીજું કે આપણે જુઓ છો કે સામે એક ચંબુતરો ઊભો છે। ચંબુતરાની અંદર કાયમ 30થી 35 કિલા, મહિનાનું કેટલું થાય તમે હિસાબ કરજો, કાયમે પખીડાને ચૂર્ણ નાખવામાં આવે છે। બીજી પ્રવૃત્તિ, મહિનામાં 1-2 વખત કૂતરાના લાડુઆ અહીંયા બનાવવામાં આવે છે। અહીંયા ભૂટકિયાના તો કૂતરાને નાખે, પણ આજુબાજુના ગામડિયામાં પણ બધી જગ્યાએ લાડુઆ પહોંચે। બીજું બાપુને 35 વર્ષ છે, અખંડ જ્યોત કુંભારામ બાપુની, એ પણ આજે 35 વર્ષથી સતત ચાલુ છે। બીજા આવા અવારનવાર મોટા મેળાવા થાય, એના સિવાય કીડિયાના ગાયને ચરો, આ બધી પ્રવૃત્તિ આશ્રમની। કારણ કે આશ્રમ ખાલી 4 દિવાલોથી ન થાય, મકાનથી ન થાય। આશ્રમની અંદર જે ધાર્મિક પ્રવૃત્તિ ચાલતી હોય એને આશ્રમ કહેવાય। અને આની અંદર કોઈ ઉપર નથી કરજ કે નથી હક દાવ 1 રૂપિયો દેવાનું। મારી સમજણ પ્રમાણે દર આ પ્રસંગ પાતનો તો અલગ છે, જે મંડળી થાય ત્યારે 4-5 લાખનો ખર્ચો થાય, અત્યારે 1.5-2 લાખનો ખર્ચો થાય। એના સિવાય દર મહિનાનું 50,000નો ખર્ચો છે। પણ 35 વર્ષ સુધી જેવું હજી સુધી અમારે ક્યારે પણ ક્યાંય લાંબો હાથ કરવો પડતો નથી અને કોઈ પાસે માંગવામાં આવતું નથી। ઓટોમેટિક એ કુંભારામ બાપુની દયાથી માણસના મન જીતી પ્રેમ ભાવથી આવું દાન પણ અમને મળી રહેશે। બીજું હા ભલે।